જય દ્વારકાધીશ દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર। ઘણા બધા ખેડૂતો નથી જાણતા કે એમના પશુને કઈ રીતે ખોરાક આપવો અને ખોળ ખાસ કરીને જે આપણે એને પશુ આહાર આપીએ છીએ એ કઈ રીતે આપવો। મિત્રો, આજનો આ ઇન્ફોર્મેટિવ વિડીયો આપણે લઈને આવે છે પશુના ખોળ પર, એને કઈ રીતે આપવો જેનાથી પશુ સારી રીતે, તમે જોઈ શકો છો વિડીયોના બેકગ્રાઉન્ડમાં હે બિંદાસથી આરામ કરી રહ્યો છે। કઈ રીતે એનું પાચન સારું થાય, એને રેસ્ટ એ કરતું હોય ત્યારે વાગોળે વધારે એને કઈ રીતે આપવાથી એના શરીરમાં વધારે ગુણ કરે, તો એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે। તો મિત્રો, જય દ્વારકાધીશ, મારું નામ છે જીગર દેસાઈ અને આપ સર્વેનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી। ઘણા બધા મિત્રોનો પ્રશ્ન એવો હોય છે કે અમે અમારા પશુને ખોળદોળ આપીએ છીએ, એને સારી રીતે સેવા કરીએ છીએ, પણ એ વાગોળતું નથી, અથવા એને જે ખોણ આપીએ છીએ, જે પશુ આહાર આપીએ છીએ એ લાગતું નથી, કઈ રીતે આવું પોસિબલ હોય। વિડીયોમાં આપણે જણાવીશું કે પશુને જે આપણે કપાસિયા ખોળ કે મકાઈ ખોળ કે જે કંઈ પણ આપીએ છીએ એ કઈ રીતે આપવું જોઈએ, તો જે એના પશુના જે શરીર છે એનામાં બહુ સારી રીતે પાચન થાય અને બહુ એને શરીરમાં અસભ્યમાં આગળ બતાવો। એના પહેલા ઘણા બધા મિત્રો જે નવા છે એમને જણાવી દઉં કે આપણી ચેનલ બહુ ડેરીને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવે છે, પશુપાલનને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવે છે, તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, તમે જ્યારે પણ કપાસિયા ખોળ આપતા હો, મકાઈનું જે પશુ આહાર આવે છે એ આપતા હો, તો તમે પશુને પલાળી અને પછી જ આપો। જ્યારે કોઈ પણ પ્રકારનું દાણ કન્સન્ટ્રેટ ફીડ આપતા હો, જ્યારે દાણ ખાણ આપતા હો, તો એને કોરું આપવું એ પશુ માટે બહુ ફાયદાકારક છે। અને એડવાન્સ એક ટીપ આપી દઉં કે તમે જે પણ પશુને ખોળ ખોરાક આપો છો, અમે અમારા પશુના દરેક સાંજ સવાર 2 સમય ખોણ આપીએ એ સમયે એમાં મીઠું 50-50 ગ્રામ મીઠું એડ કરી દઈએ છીએ, જેનાથી એમના જે ખોરાકનું પાચન છે એ બહુ સારું થાય છે। અને મિનરલ મિક્સર કન્ટિન્યુઅસલી ચાલુ રાખીએ છીએ। તમે પણ સારું પશુપાલન કરવા ઈચ્છતા હો તો અમારા વિડીયોઝને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારકાધીશ।